સંસ્કૃતમાં પણ આપણા શબ્દો ભગવાન સુધી નહીં પહોંચે. કોઈ પણ ભાષા દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવે એ પ્રાર્થના ભગવાન સુધી પહોંચતી જ નથી. કોઈ પણ શબ્દની એવી તાકાત નથી કે એ શબ્દ બોલાયા પછી ભગવાનના કાન સુધી પહોંચે. એટલા માટે એમણે સ્વામીને પ્રાર્થના કરી, શબ્દોની સંગત દઉં છોડી મારા સ્વામી, મને આપો એક અનહદનો સૂર, મને અનહદનો સૂર આપો. અનહદ એટલે પ્રેમ, જેની કોઈ હદ નથી, સીમા નથી, લિમિટ નથી, મર્યાદા નથી. એ પ્રેમ, શુદ્ધ ભાવ, પરિશુદ્ધ ભાવ, એવો ભાવ મને આપો. અનહદ એટલે અક્ષર બ્રહ્મ, અધો ઉર્ધ્વ ને પ્રમાણે રહિત અક્ષર બ્રહ્મનો મહિમા કયો કે અક્ષર બ્રહ્મ ક્યાં નથી? અધો ઉર્ધ્વ ને પ્રમાણે રહિત. અત્ર તત્ર સર્વત્ર, દક્ષિણતશ્ચ વામતશ્ચ અધશ્ચ ઉર્ધ્વમ ચ પ્રસૃતમ બ્રહ્મ. એ બ્રહ્મનો સૂર આપો કે બ્રહ્મના સ્વરની અંદર માયા નથી, આસક્તિ નથી, કામના નથી, વાસના નથી, મારું તારું વેરઝેર નથી, ઈર્ષાની ભાવના નથી. દિવ્ય સ્વરૂપે એ જ્યારે આપણા હૈયાની અંદરથી આ શબ્દ નીકળે, ભગવાન કરોડો અને અબજો માઇલ દૂર બેઠા હોય તો પણ સાંભળે. બાકી આપણી સાધનાના શબ્દો ઘણા પાંગળા છે, ઘણા વામણા છે, ઘણા આંધળા છે, ભગવાન સુધી પહોંચી શકે તેમ છે જ નહીં. શ્રીજી મહારાજ જૂનાગઢની અંદર પધાર્યા અને જૂનાગઢની અંદર ભવ્ય નગર યાત્રા નીકળી. હાથી ઉપર સોનાની અંબાડીમાં મહારાજ બિરાજમાન થયા. એમાં એક પૂર્વજન્મનો સંસ્કારી બાળક પોતાના ખેતરની અંદર કાકડી થયેલી, એમાં એક કાકડી નાનું ડીંટું હતું. ત્યારથી એણે સંકલ્પ કરેલો કે આ કાકડી મોટી થયા પછી આપણે ભગવાન સ્વામિનારાયણને આપીને જમાડવી. દરરોજ ખેતરમાં જાય અને એ વેલાની વધારે માવજત કરે. એને જોયા કરે કે નાની થયું, હવે એમાંથી થોડી મોટી થઈ, થોડી મોટી થઈ, થોડી મોટી થઈ, અને પ્રમાણસરની મોટી થયા પછી એ કાકડી ત્યાંથી કાપી. કાકડી કૂણી હતી, સરસ હતી, મોઢામાં પાણી આવ્યું. આપણને બધાને અનુભવ છે. આપણે ઠાકોરજી માટે મીઠાઈ લેવા માટે જઈએ, ભલે ને ઠાકોરજી માટે લેતા હોય તો મોઢામાં પાણી આવે. ભલે કદાચ એ બોક્સમાંથી આપણે ન ખાઈએ, બીજી લઈને ખાઈએ, પણ ખાવાનું મન તો થઈ જાય. પણ એને વિચાર કર્યો કે આ કાકડી મેં ભગવાનને આપવા માટેનો નિર્ણય કરેલો, સંકલ્પ કરેલો માટે ન ખવાય. મન સાથે એની લડાઈ ચાલુ થઈ. મન કે ખાઈ લઈએ, બીજી આપશું, ઘણા વેલા છે. પણ એ નક્કી કર્યું કે નહીં, આવું તો ન કરાય. એ મન સાથે લડાઈ લેતો લેતો કાકડી લઈને 2-5 કિલોમીટરનું અંતર કાપીને ચાલતો ચાલતો જુનાગઢની અંદર આવ્યો. અને જુનાગઢની શેરીની અંદર, બજારની અંદર મહારાજની ભવ્ય નગર યાત્રા, હૈયે હૈયું દળાય એટલી બધી ગીર્દી. એને વિચાર કર્યો કે અહીંયા છેક મહારાજ સુધી પહોંચવું કઈ રીતે, પણ પ્રયત્ન ચાલુ રાખ્યો એને. એ બેન્ડ વાજા હતા, ઢોલ નગારા વાળા હતા, ને શરણાઈ વાળા હતા, ને વળી પાછા પૈદળ ને અશ્વદળ ને વળી પાછા હરિભક્તો ને અને પછી સંતો ને, અને વચ્ચેના ભાગની અંદર હાથી ઉપર મહારાજ બિરાજમાન થયેલા, અને પાછળ મહિલાઓ કળશ લઈને ગીતો ગાતી ગાતી ભગવાનનું નામનું ભજન કરતી કરતી ચાલતી જતી હતી. ઘણા ઘણા પ્રયત્ન પછી ફરતો 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 જગ્યા કરતો 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 એ મહારાજના હાથી સુધી પહોંચી ગયો. અને પોતાનો હાથ ઊંચો કરી અને કાકડી મહારાજને આપવા માટેનો પ્રયત્ન કરે, કૂદકા મારે રાખે. આ નાની ઉંમરનો બાળક,
અને મહારાજ છેક હાથી ઉપર, છેક ઊંચે અંબાડીમાં. પહોંચે ખરી કાકડી ત્યાં? ખૂબ પુરુષાર્થ કર્યો, ખૂબ કૂદકા માર્યા, મહારાજ જોતા હતા. ઘણો ઘણો પુરુષાર્થ કર્યો, ઘણા ઘણા કૂદકા માર્યા. કાકડી મહારાજ જુએ છે, છતાં પણ પોતાનો કરકમળ લાંબો કરીને કાકડીને સ્વીકારતા નથી, લેતા નથી. પાછળના ભાગની અંદર બાજુમાં સંત ચાલતા હતા. એ સંત આ દ્રશ્ય જોતા હતા અને એ સંતને દયા આવી ગઈ. સંતનું હૃદય માખણ કરતા પણ વધારે કોમળ છે. સંત હૃદય નવનીત સમાન, સજ્જનસ્ય હૃદયમ નવનીતમ, કવયો યદ વદંતી તદ અલિકમ, અન્યદેહ પરિતાપ સજ્જનો દ્રવતી નો નવનીતમ. રામચરિત માનસની અંદર સંતના હૃદયને નવનીત કહેતા માખણની, નવનીત એટલે માખણ, સંસ્કૃત શબ્દ છે, માખણની ઉપમા આપી છે. પણ કોઈ વિદ્વાને કહ્યું કે માખણની ઉપમા છે યોગ્ય નથી. કારણ કે માખણ ઘન સ્વરૂપની અંદર હોય એ ક્યારે પીગળે? ચૂલા ઉપર ચડાવો એટલે પીગળે, અને ગરમી વધી જાય એટલે પીગળે. જ્યારે સંતનું હૃદય કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર કોઈ પણ જાતનું નાનું મોટું દુઃખ આવે ને, દુઃખ દેખીને સંતનું હૃદય પીગળી જાય છે. માખણનો પિંડો પીગળતો નથી, એ તો ચૂલે ચડાવો તો જ પીંગળે. માટે સંતનું હૃદય તો માખણ કરતા પણ વધારે કોમળ છે. બાળકની આ સાધના જોઈ, બાળકની આ કુદાકૂદ જોઈ સંતને દયા આવી. સંતે પાસે આવીને બાળકને ઉઠાવીને પોતાના ખભા ઉપર મૂકી દીધો અને કર્યો ઊંચો. આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી ભગવાન સ્વામિનારાયણે નીચે નજર કરી અને જોયું તો સંતના ખભા ઉપર બાળક. એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય ભગવાન સ્વામિનારાયણે હસતા હસતા આનંદ વિભોર થઈને કાકડી લીધી હાથમાં, કાકડી સ્વીકારી અને કરકમળ દ્વારા બે કટકા કરીને મંડ્યા ખાવા. આ બાજુ ખાઈને આ બાજુ ખાય, આ બાજુ ખાઈને આ બાજુ ખાય. હજારો માણસો હૈયે હૈયું દળાય એટલા બધા ભક્તોને નગરજનો મહારાજની આ સવારીને જોવા માટે એકત્રિત થયેલા. ઢોલ નગારા વાગતા હતા, જયનાથ થતો હતો. અને રસ્તાની અંદર પેલા નવાબનો મહેલ આવ્યો. એનો જે દીવાન હતો ને બહુ દ્વેષી હતો મહારાજનો, આસુરી બુદ્ધિવાળો હતો. એ નવાબને કહીને, નવાબ પાસે જઈને કહું, જુઓ તો ખરા, આને કોઈ માણસ કહેવાય? આને કઈ ભગવાન કહેવાતા છે? આને કાકડી જોઈ જ નહીં હોય ને. અને ખાવાનો કઈ વિવેક છે ખરો? આમ ખાઈને તેમ ખાઈને, આમ ખાઈને આમ ખાય. આનો ઉપલો માળ ખાલી લાગે છે. અને ભગવાન કેમ કેવા? અરે માણસ હોય એનામાં વિવેક હોય. પણ નવાબ બુદ્ધિશાળી હતા, પૂર્વના સંસ્કારી આત્મા હતા. નવાબે કહ્યું કે તને બુદ્ધિ નથી, તું અસુર છો, દાનવ છો. ભગવાન તો પરવરદિગાર છે, એને કોની અદબ? માણસને કોઈની અદબ રાખવાની હોય? ભગવાન તો પરવરદિગાર છે, એને કોની અદબ રાખવાની? અને વાત સાચી છે. ગામડાનો ભરવાડ જંગલની અંદર ઘેટા બકરા ચરાવવા માટે જાય ને, ઘેટા બકરા ચરતા હોય અને ઘેરથી નીકળ્યો હોય ત્યારે ભાથું લઈને, રોટલો લઈને નીકળ્યો હોય. ઊભો ઊભો રોટલો ખાય. હવે અત્યારે તો કઈ, અત્યારે એ જમાનો બધો બુફેનો આવી ગયો એટલે કોઈ જાતની વાત નહીં. પણ એક જમાનો એવો હતો કે ઊભો ઊભો રોટલો ખાય. એને કોઈની શરમ ના આવે, કારણ કે એ પોતે માને છે કે આ જંગલની અંદર આ જે કોઈ છે ઘેટા બકરા છે બધા પશુ જાતિ, માણસ તરીકે તો હું એકલો જ છું. એમ ભગવાન કે સંત આ દુનિયાની અંદર માનવ શરીર ધારણ કરીને પધારે ત્યારે એમ જ વિચારે છે કે આ બધા ઘેટા બકરા છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે તો હું એકલો છું. એને કોની અદબ રાખવાની જરૂર? આ પ્રસંગ અત્યારે હું એટલા માટે કહી રહ્યો છું કે આ બાળકની કાકડી રૂપી સાધનાની કોઈ શક્તિ ખરી કે ઉપર બેઠેલા ભગવાન સુધી પહોંચી શકે?
એ કાકડી ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચી ક્યારે? કે જ્યારે એક સંતનું માધ્યમ મળ્યું, ગુરુનું માધ્યમ મળ્યું, ગુરુના આશીર્વાદ મળ્યા, ગુરુની મદદ મળી, ત્યારે એ કાકડી ભગવાન સુધી પહોંચી. આપણી સાધનાની કાકડીમાં કોઈ તાકાત નથી કે ભગવાન સામેથી સ્વીકારે. ભગવાન સ્વામિનારાયણે કાકડીને સ્વીકારી, બાળકની સાધના જોઈને નહીં, બાળક નાનો છે, બાળક છે એટલા માટે નહીં, એ મન જીતીને આવ્યો છે એટલા માટે નહીં, ઘણા બધા કારણો હોઈ શકે, પરંતુ અતિ અગત્યનું કારણ તો એ છે ભગવાને વિચાર કર્યો કે આ સંતને ઉઠાવનાર, બાળકને ઉઠાવનાર સંત છે, અને સંત દ્વારા કાકડી મારી પાસે પહોંચી છે, તો સંત મને જે કંઈ આપે એ પરિશુદ્ધ હોય, માયા મુક્ત હોય, એની અંદર કોઈ ભેળસેળ ન હોય. કારણ કે ભગવાનને પોતાના સંતો એટલા બધા વાલા છે, વાત જવા દો. કોઈ મોટો મિનિસ્ટર હોય અને ક્યાંય જમવા માટે જાય ત્યારે ઘણી બધી તપાસ થાય, ચેકિંગ, કે આમાં કોઈ ઝેર તો ભેળવું નથી ને, આમાં કંઈ ગડબડ તો છે નહીં ને. પણ એની પત્ની સામે ઘરમાં બેસાડીને જમાડતી હોય ને આપે, વિચાર કરે? કારણ કે એ મિનિસ્ટરને, પતિદેવને પોતાની પત્નીના કાર્યની અંદર વિશ્વાસ છે કે મારી પતિ કોઈ દિવસ મને અશુદ્ધ ન જમાડે, ભેળસેળ વાળું ન જમાડે, ઝેર વાળું ન જમાડે. એમ ભગવાનને આ બ્રહ્માંડની અંદર વધારેમાં વધારે કોઈના ઉપર વિશ્વાસ હોય તો પોતાના સંતના ઉપર. અને સંત હંમેશના માટે ભગવાનને દિવ્ય વસ્તુ આપે છે, શુદ્ધ કરીને આપે છે. મહારાજે વિચાર કર્યો કે આજે જો આ કાકડી હું નહીં સ્વીકારું તો દુનિયાની અંદર સાચા સંતના આશીર્વાદની અને મદદની મહત્તા ઘટી જશે. બાળકે મન જીત્યું એટલા માટે મહારાજે કાકડી સ્વીકારી. બાળકે ઘણો બધો પુરુષાર્થ કર્યો એટલા માટે મહારાજે કાકડી સ્વીકારી. કાકડીના એક એક કણની અંદર ભારોભાર પ્રેમ અને ભાવ ભર્યા હતા એટલા માટે મહારાજે કાકડી સ્વીકારી. પણ અતિ મહત્વનું કારણ કે સંત દ્વારા કાકડી પહોંચી એટલા માટે મહારાજે કાકડી સ્વીકારી. એ સંતે બાળકને મદદ ક્યારે કરી? મન જીતીને આવ્યો બાળક, 2-5 માઇલનું અંતર કાપીને પગપાળા ચાલતો ચાલતો આવ્યો એટલું જ નહીં, પરંતુ એ ગિરદીની અંદર જગ્યા કરતો 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 હાથી સુધી પહોંચ્યો. હાથી સુધી પહોંચ્યો એટલું જ નહીં, હાથી સુધી પહોંચ્યા પછી પણ એનો પ્રયત્ન ચાલુ રહ્યો, કૂદકા મારવા માંડ્યો. સાધક પોતાના સાધનાના માર્ગની અંદર જ્યારે આટલો પુરુષાર્થ કરે, એના હૈયામાં આટલી તમન્ના અને ઝંખના હોય, મન ઉપર વિજય મેળવે અને ભાવતી વસ્તુનો ત્યાગ કરીને જ્યારે પરમાત્માને અર્પણ કરવા માટે આવે, ત્યાર પછી સંત એને મદદ કરે છે. આપણે કહીએ મંદિર ભગવાનનો હુકમ હોય ને ભગવાનની કૃપા હોય તો અવાય. હવે આમાં સંત ક્યાં મદદ કરે તમને? આ તો ભગવાનની કૃપા હોય તો મંદિરે જવાય ને, યાત્રા કરવા જવાય ને, પારણમાં જવાય. સવારના ઉઠીને ઓફિસ ખોલે છે, સવારના ઉઠીને દુકાને જાય છે, ભગવાન હુકમ કરવા માટે આવે છે? પુરુષાર્થ જોઈએ, આપણા હૈયાની અંદર પુરુષાર્થ જોઈએ, આપણને ઝંખના હોવી જોઈએ, તમન્ના હોવી જોઈએ કે આપણે આપણી વસ્તુ છે ભગવાન સુધી પહોંચાડવી છે. આપણી કોઈ પણ નાની મોટી વસ્તુ ભગવાન સુધી ક્યારે પહોંચે કે જ્યારે સંતના અને ગુરુદેવના આશીર્વાદ મળે, એમની મદદ મળે ત્યારે. હરીન્દ્રએ પોતાની કવિતામાં લખ્યું, મને મળવા ને નાથ તમે લંબાવ્યા હાથ, મને મળવા ને નાથ તમે લંબાવ્યા હાથ, દોટ મૂકું છું મારા ચરણોમાં બળ તમે આપજો, એક વસમાં આ મારગડે મૂક્યા છે પાય, જો હું થાકું તો પંથ તમે કાપજો, મને મળવા અને નાથ તમે લંબાવ્યા હાથ, દોટ મૂકો છો
મારા ચરણોમાં બળ તમે આપજો. આ પંક્તિની અંદર બે વસ્તુ મૂકી છે. ભગવાન કેટલા દયાળુ છે. આપણે ભગવાનની મૂર્તિનું સાંગોપાંગ વર્ણન કરીએ અને સાંભળીએ ત્યારે એ વર્ણન પણ આપણે સાંભળીએ છીએ કે ભગવાનના આજાન બાહુ છે. આજાન બાહુ, જાન એટલે ઢીચણ. ભગવાનના ઊભા રહે ને તો એમના હાથ કરકમળ ઢીચણ સુધી અડે તેટલા લાંબા છે. શું કામ? ભક્તોને, સાધકોને ભેટવા માટે, સ્વીકારવા માટે. ભગવાન પોતાના દિવ્ય અક્ષરધામની અંદર રહ્યા પોતાના આજાન બાહુ પ્રસારે છે, ફેલાવે છે કે મારે મારા ભક્તોને ભેટવું છે, પણ ભક્તની તૈયારી હોવી જોઈએ ને. બાહુપાશની અંદર સમાવવા માટેની ભક્તની તૈયારી જોઈએ. મને મળવાને હાથ તમે લંબાવ્યા હાથ. ભગવાને તો લાંબા હાથ કર્યા જ છે. કોઈ પણ જીવ પ્રાણી માત્રને પોતાના શરણની અંદર સ્વીકારવા માટે, સ્થાન આપવા માટે ભગવાન અને સંત દયાળુ છે, તૈયાર છે. પણ આપણી તૈયારી કેટલી? દોટ મૂકું છું, મારા ચરણોમાં બળ તમે આપજો. દોટ મૂકવી એ પુરુષાર્થ આવ્યો. અને દોટ મૂક્યા પછી ભગવાનને પ્રાર્થના કરવાની હોય કે મારા ચરણમાં બળ આપજો, હું દોડી શકું, વધારે દોડી શકું, તમારી સુધી દોડી શકું. પણ આ તો ઘરમાં એક પગલું દોડ્યા વગર કૃપા કરજો. અરે કૃપા નહીં, ઊભો થા. મંદિર જવાનો સંકલ્પ જ ન કરે, કૃપા કરજો. ભગવાનની પાસે કૃપાની યાચના, દયાની યાચના ક્યારે કરવાની? કે સાધક દોડતો 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 છેક 80% રસ્તો ભગવાનના ધામનો કાપી નાખે અને પછી થાકી જાય, પછી પ્રાર્થના કરવાની. દોટ મૂકું છું, મારા ચરણોમાં બળ તમે આપજો. એક વસમાં આ મારા ગળે મૂક્યા છે પાય, જો હું થાકું તો પંથ તમે કાપજો. થાકી જાઓ તો તમે પંથ કાપજો. કે નહીં સ્વામી કૃપા કરો, અક્ષરધામમાં લઈ જાઓ. કેવી રીતે લઈ જાઓ? તમે આખો ભરાયો છે, સંસાર કાદવની અંદર ખૂંચ્યો છો. થોડો બહાર નીકળવાનો પ્રયત્ન કર, એના માટે પ્રાર્થના કર, પુરુષાર્થ કર, કંઈક નિયમ ધર્મનું આચરણ કર. તો સાધ્યને પ્રાપ્ત કરવા માટે સાધકે પોતાના જીવનની અંદર પુરુષાર્થ કરવાની જરૂર છે. પુરુષાર્થ થયા પછી ભગવાનની કૃપા થાય. આ તો આપણી ઈચ્છા એવી છે કે પહેલી કૃપા કરો, પુરુષાર્થની વાત જવા દો. અને જે સાધક સાધના કરે, પુરુષાર્થ કરે, ભગવાન અને સંત એને અવશ્ય મદદ કરે છે. રસ્તે પડ્યા તો રણમાં રસ્તા પડી ગયા. રસ્તે પડ્યા તો રણમાં રસ્તા પડી ગયા. ઊભા રહ્યા જે મંજિલે તે ભૂલા પડી ગયા. જો માણસ ચાલે પછી ભગવાન રસ્તો કરી આપે. રણમાં રસ્તો થઈ જાય, નેશનલ હાઈવે. રસ્તે પડ્યા તો રણમાં રસ્તા પડી ગયા. ઊભા રહ્યા જે મંજિલે તે ભૂલા પડી ગયા. આંખ બંધ કરીને બેસી રહે પલાંઠી વાળીને કે હવે કેમ જવાશે? મંજિલ આવે જ નહીં, એના માટે અક્ષરધામ મળે જ નહીં. તો આપણી ભક્તિ માર્ગ ની અંદર પ્રાર્થના હોવી જોઈએ. પ્રાર્થનાની અંદર અનન્યતા હોવી જોઈએ. અને અનન્યતા આપણા સાધના માર્ગમાં, ભક્તિ માર્ગમાં ક્યારે આવે? કે આપણે સંતનો સમાગમ કરીએ. આ કથા, પારાયણ, પ્રવચન એટલા માટે સાંભળવાના છે કે આપણને ભગવાનનો જેમ છે તેમ મહિમા સમજાય અને આપણને મનાય કે બસ આમાંથી ઉદ્ધાર કરી શકે તેવું કોઈ પણ શક્તિમાન તત્વ હોય તો પુરુષોત્તમ નારાયણ છે, ભગવાન છે. સુખદેવજીએ ગજગ્રહાની કથા સંભળાવ્યા પછી પરીક્ષિતને કહ્યું કે એક દિવસ દાનવોએ દેવો ઉપર ચડાઈ કરીને દેવોને હતા ન હતા કરી નાખ્યા. દેવો ભગવાનની પાસે ગયા અને ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું, પ્રભુ આમાંથી અમને બચાવો. ભગવાને કહ્યું, તમે એક કામ કરો, હમણાં ને હમણાં સમુદ્ર કિનારા ઉપર જાઓ
અને સમુદ્રના તટ ઉપર જઈને સમુદ્રમાં જે ફીણના ફસોટા થાય છે એ લઈ અને દાનવો ઉપર ફેંકવા માંડો. મારા આશીર્વાદ છે કે ફીણના ફસોટા દ્વારા એ દાનવોના માથા કપાશે અને તમારો જય થશે. ભગવાનના કહેવા પ્રમાણે દેવો સમુદ્ર કિનારા ઉપર આવ્યા, ફીણના ફસોટા લઈ અને ફેંકવા માંડ્યા અને દાનવોના માથા કપાવવા માંડ્યા, એને વિજય મળ્યો. ફીણના ફસોટાથી કોઈનું માથું કપાય ખરું? આપણે નાહીએ ને સાબુનું ફીણ થાય એ લઈને આપણે કોઈને મારીએ, વાગે નહીં, માથું તો ના કપાય, વાગે પણ નહીં, માથા કપાવવા માંડ્યા. એ કાર્ય ક્યારે બન્યું? કે દેવોએ ભગવાનના વચનની અંદર વિશ્વાસ રાખ્યો ત્યારે. આપણું કોઈ પણ કાર્ય ભગવાનના કહેવા પ્રમાણે કરતા હોઈએ ક્યારે સિદ્ધ થાય? કે જ્યારે એ આપણને આજ્ઞા કરે, જે કંઈ આપણને આદેશ આપે એની અંદર વિશ્વાસ રાખીને કરવામાં આવે તો. અમે ભગવાનમાં માનીએ છીએ એટલું બોલવું સાર્થક નથી, એ પરિપૂર્ણ નથી, એમાં માત્ર ભક્તપણું નથી. અમે ભગવાનમાં માનીએ છીએ એટલે કે ભગવાનમાં વિશ્વાસ ધરાવીએ છીએ. ભગવાન જે કંઈ કહી રહ્યા છે, ભગવાન જે કંઈ કરી રહ્યા છે એ સત્ય છે, ત્રિકાલા બાધિત છે, એવી પ્રકારનું સમજાય અને એના વચનની અંદર, એના કાર્યની અંદર સંપૂર્ણ વિશ્વાસ આવે તો સમજીએ કે આપણે ભક્ત સાચા, અને ત્યાર પછી આપણું કાર્ય થાય. આધ્યાત્મિક માર્ગની અંદર વિશ્વાસની, શ્રદ્ધાની ખૂબ જરૂર છે. વિશ્વાસ હોવો જોઈએ. શ્રીજી મહારાજ ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને કોઈ હરિભક્તે આવીને ત્યાં મહારાજના ચરણની અંદર બે શેર એટલે કિલો 2 કિલો ચોખા મૂક્યા. મુક્તાનંદ સ્વામી સભાની અંદર સામે બેઠા હતા. મહારાજે હાથમાં ચોખા લઈને પૂછ્યું કે આ શું છે? કે ચોખા છે. મહારાજે બીજો પ્રશ્ન કર્યો કે આ ચોખા છે, લગભગ 2 કિલો જેટલા ચોખા છે, આમાં કેટલા માણસો જમે? મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ તમે ધારો એટલા. કેટલો સુંદર ઉત્તર આપ્યો. કારણ કે મુક્તાનંદ સ્વામી જાણતા હતા કે આ મારી સામે જે પ્રશ્ન પૂછે છે એ કોઈ પૂરબિયા બ્રાહ્મણ નથી, સાક્ષાત ભગવાન છે. તમે ધારો એટલા જમે. મહારાજે ત્રીજો પ્રશ્ન કર્યો, 5 માણસ જમે? કે હા મહારાજ. 50 માણસ જમે? કે હા મહારાજ. 100 માણસ જમે? કે હા મહારાજ. 1000 માણસ? કે હા મહારાજ. સભામાં જેટલા બેઠા હતા આજુબાજુ એ બધા વિચાર કરવા માંડ્યા કે આ મુક્તાનંદ સ્વામી કઈ ગાંડા થયા છે કે શું? બધાય જવાબની અંદર, બધા પ્રશ્નની અંદર હા મહારાજ, હા મહારાજ કરે છે. મહારાજે પ્રશ્ન કર્યો કે મુક્તાનંદ સ્વામી આ 2 કિલો ચોખાની અંદર 5-25 માણસ જમે, બરાબર, એ માની શકાય, પણ તમે એમ કહો છો કે 1000 માણસ જમે, 1,00,000 માણસ જમે, મને મનાતું નથી, કઈ રીતે? મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ આજે માણસને 1/2 કિલો કે કિલો જમવાનું જોઈએ એવું પરિમાણ કોણે બનાવ્યું? કોણે નક્કી કર્યું? કે ભગવાને. કે કીડીને કર્ણ જોઈએ, હાથીને મણ જોઈએ, અને માણસને આટલું જોઈએ, ગાય ભેંસને આટલું જોઈએ, બધું નક્કી કોણે કર્યું? ભગવાને. અને તમે તો ભગવાન છો. આ તો 2 કિલો ચોખા છે અને એમાં 1,00,000 માણસની વાત આવી, પણ તમે ધારો તો ચોખાના એક દાણાની અંદર બ્રહ્માંડના તમામ જીવ પ્રાણી માત્ર જમે ને જમ્યા પછી ઓડકારે આવે. તમે ધારો તો. મુક્તાનંદ સ્વામીને મહારાજને વિશે મહિમાની દ્રષ્ટિ હતી, વિશ્વાસ હતો. મહારાજ જે કંઈ કહે છે, કરે છે,
દિવ્ય છે, અલૌકિક છે. મહારાજે સભામાં પોતાના હાથની અંદર રૂમાલ ઊંચો કરીને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી આ શું છે? કે રૂમાલ. મહારાજ કહ્યું રૂમાલ નહીં, તલવાર છે. કે હા મારા તલવાર છે. રૂમાલને તલવાર માનવાનું? મહારાજે કહ્યું તલવાર નહીં, રૂમાલ છે. કે હા મારા રૂમાલ છે. સૌ કોઈ વિચારવા માંડ્યા કે દેખાય છે રૂમાલ, અને મુક્તાનંદ સ્વામી એને તલવાર માનવા માટે કેમ તૈયાર થાય છે સમજાતું નથી. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે વાસ્તવની અંદર તો આ તલવાર છે, છતાં પણ હું કહું એ પ્રમાણે તમે કેમ કહો છો કે આ તલવાર છે, આ રૂમાલ છે, છતાં પણ તલવાર કેમ કહો છો? મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે શાસ્ત્રની અંદરથી આ બધા નામો આવ્યા છે. આને તલવાર કહેવાય, આને માઇક કહેવાય, આને ગ્રંથ કહેવાય, આને મૂર્તિ કહેવાય, આને મકાન કહેવાય, આને પુરુષ કહેવાય, આને સ્ત્રી કહેવાય. શાસ્ત્રોમાંથી. શાસ્ત્રો બનાવ્યા કોને? સંતોએ, ઋષિમુનિઓએ. સંતો ઋષિમુનિઓને બુદ્ધિ આપી કોને? તમે. એ સમયની અંદર આવું એક કપડું હોય એને રૂમાલ કહેવાય એવું લખાણું, પણ એ શાસ્ત્રો બનાવવા વાળા, સંતોને બુદ્ધિ આપવા વાળા, વિદ્વાનોને બુદ્ધિ આપવા વાળા તમે છો, ને તમે આજે એને એમ કહો છો કે આને તલવાર કહેવાય. તો તલવાર, તલવારે કરીને કોઈનું માથું કાપી શકાય એમ તમે કદાચ ધારો ને કોઈને ઉપર રૂમાલ ફેંકો તો હજારોનો માથા કપાઈ શકાય એવી શક્તિ તમે મૂકી શકો એમ છો. માટે તમે તલવાર કહેતા હોય તલવાર, ગાય કહેતા હોય ગાય. તમને ઈચ્છા થાય કે આમ રૂમાલ લઈને નીચો ને અંદર દૂધની ધારા થાય. વિશ્વાસ, ભગવાન માને સંતની અંદર સંપૂર્ણપણે વિશ્વાસ રાખવાની જરૂર છે, શ્રદ્ધા રાખવાની જરૂર છે, ધીરજ રાખવાની જરૂર છે. આપણને વિશ્વાસ નથી આવતો. આટલા દિવસના પારાયણની અંદર ઘણી ઘણી વખત વાત કરી કે ભાગવતનો સાર છે પ્રમુખ સ્વામી મહારાજ છે. માયાને, મોહને, મમતાને કાપવાની શક્તિ દુનિયામાં કોઈની પાસે હોય તો પ્રમુખ સ્વામી મહારાજ પાસે છે. સાચા ગુરુ, સાચા સદગુરુ, સાચા સંત દુનિયામાં પ્રમુખ સ્વામી મહારાજ છે. વાતો સાંભળીએ આપણે, પણ આપણને વિશ્વાસ, મનમાં તર્ક વિતર્ક થાય. પેલા ગુજરાતના પટેલિયા જુનાગઢની અંદર સ્વામીનો સમાગમ કરવા માટે આવ્યા, અને એમાં તત્વજ્ઞાનની અને અક્ષર બ્રહ્મની ઝીણી ઝીણી બધી મહિમાની બધી વાતો, વોચમેન એની પાસે જઈને એ વાત કરે કે સ્વામી એવી બધી વાતો કરે છે કે અક્ષરના એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની માફક ઉડતા ફરે છે, એ વાત સાચી? તો દ્વારપાલે શું કહ્યું? સ્વામી મોટા, એના ગપ્પા મોટા. વિશ્વાસ જ નહીં. દ્વારપાલ તરીકે હતો, મંદિરના રોટલા ખાતો હતો, મંદિરનો પગાર લેતો હતો, વિશ્વાસ જ નહીં. સ્વામી મોટા, એના ગપ્પા મોટા. અને જ્યાં સુધી વિશ્વાસ ના આવે ત્યાં સુધી આપણું કાર્ય થતું નથી. ગુરુમાં અને ભગવાનની અંદર સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. લીંબડીના ઠાકોર સાહેબ મુંબઈની અંદર દરિયા કિનારે ફરવા માટે નીકળ્યા, અને સાથે એનો દીવાન પણ હતો. આગળ ઠાકોર સાહેબ ચાલતા હતા, અને પછી થોડા અંતર પછી દીવાન ચાલતા ચાલતા આવતા હતા. શિયાળાની કડકડતી ઠંડી હતી, અને ફૂટપાથ ઉપર કેટલાક માણસો આમ ધ્રુજતા હતા. થોડી ક્ષણના માટે ઠાકોર સાહેબને મનમાં વિચાર થયો કે મેં મારા શરીર ઉપર આ ગરમ કોટ પહેર્યો છે, કાઢી ઉતારી અને આ ગરીબને આપી દઉં. પણ પાછો વિચાર બદલાણો કે હું એને આપી દઈશ પછી મારું. આપી શક્યા નહીં. પાછળ એના દીવાન ચાલતા ચાલતા આવતા હતા. એણે આ દ્રશ્ય જોયું. ગરીબ માણસ ઠંડીમાં ધ્રુજતો હતો, એને જોઈને દયા આવી. પોતાના શરીર ઉપર કોટ હતો તે ઉતારીને એને ઓઢાડીને પછી ચાલવા માંડ્યા. આ દ્રશ્ય ઠાકોર સાહેબે જોયું. પછી બંને જણા ભેગા થયા. પછી પ્રશ્ન કર્યો કે આ વિચાર તો મને આવેલો કે કોટ
ઉતારીને આ ગરીબને આપી દઉં. હું આપી શક્યો નહીં ને તું કેમ આપી શક્યો મને સમજાતું નથી. દીવાને કહું, સાહેબ મને તમારામાં વિશ્વાસ છે કે હું એને કોટ આપી દઈશ, હું કોટ વગરનો રહી જઈશ, તમે મને બીજો કોટ આપવાના છો. મને તમારામાં વિશ્વાસ છે, તમને ઉપરવાળા ઉપર વિશ્વાસ નથી. એટલે તમે આપી ન શકે. માણસને ભગવાનની અંદર, સંતની અંદર વિશ્વાસ ન હોય તો આપણું કાર્ય થતું નથી. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે આવી રીતે ભગવાનની આજ્ઞા પ્રમાણે દેવોએ એમના વચનમાં વિશ્વાસ રાખીને ફીણના ફસોટા દાનવ ઉપર ફેંક્યા. દાનવોના માથા કપાવા માંડ્યા. અને સમય જતા એવું બન્યું કે દાનવ કોળની અંદર, પ્રહલાદના કોળની અંદર વિરોચન નામનો પુત્ર થયો. અને વિરોચનને ત્યાં બલિ નામનો રાજા થયો. એણે મોટો યજ્ઞ કર્યો. યજ્ઞકુંડની અંદર યજ્ઞ નારાયણે દર્શન આપ્યા અને બલિરાજાને ભેટની અંદર આયુધો આપ્યા. ધનુષ્ય, શંખ વગેરે આપ્યા, કવચ વગેરે આપ્યા. એના દ્વારા દાનવોએ દેવો પર ચડાઈ કરી. દાનવો હતા ન હતા થઈ ગયા, દેવો હતા ન હતા થઈ ગયા. દેવો ભગવાનની પાસે ગયા અને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આમાં કંઈક બચાવો, આનો કંઈક ઉપાય બતાવો, શું કરવું. ભગવાને આજ્ઞા કરી, તમે એક કામ કરો, હવે તમે અત્યારે સંધિ કરી લો. કારણ કે ભગવાન તો કળિયા છળિયા બળિયા સબ હુન્નર તેરે હાથ. અત્યારે લડવાનો સમય નથી, અત્યારે લડવાની જરૂર નથી. તમે દાનવોની સાથે સંધિ કરી લો, સમાધાન કરી લો. અને સમાધાન કરીને એમનો સાથ સહકાર લઈને સમુદ્ર મંથન કરો. અને સમુદ્ર મંથન થયા પછી એની અંદરથી ઘણી બધી વસ્તુ નીકળશે. એમાં ક્યાંય તમે મોહ પામતા નહીં. એમાં સમુદ્ર મંથન કરતા કરતા એની અંદરથી અમૃતનો કુંભ નીકળશે. એ અમૃત હું તમને પાઈશ અને તમને અમર બનાવીશ. ભગવાનની આજ્ઞા પ્રમાણે દેવો દાનવો પાસે ગયા, સમાધાનની વાતો કરી અને કહ્યું કે આપણે હવે એક કામ કરીએ, આપણે હવે લડવાનું માંડી વાળીએ. કેટલાય તમારા મરે છે ને અમારા મરે છે, આપણે સમુદ્ર મંથન કરીએ. આટલી શક્તિ જો આવા કાર્યમાં વાપરીએ તો એની અંદરથી ઘણું બધું નીકળશે, આપણને લાભ થશે. સમુદ્રમાં અઢળક સંપત્તિ છે. એ લોકોએ નક્કી કર્યું તો ખરું, પરંતુ પછી વિચાર થયો કે આટલો મોટો સમુદ્ર છે, એનો રવૈયો કેવડો મોટો જોઈએ. ગોળી આટલી મોટી, રવૈયો કેવડો મોટો હોવો જોઈએ. ભગવાને આજ્ઞા કરેલી, માર્ગદર્શન પૂરું આપેલું. દેવોને કહેલું કે મંદરાચલ પર્વતનો રવૈયો બનાવજો. દેવો અને દાનવો મંદરાચલ પર્વત પાસે ગયા અને ઉઠાવીને લાવ્યા અને સમુદ્રમાં નાખ્યો. ભગવાને આજ્ઞા કરી કે તમે વાસુકી નાગનું નેત્રું બનાવજો. વાસુકી નાગનું નેત્રું તો બનાવ્યું, પણ મંથન શરૂ થતા પહેલા પ્રશ્ન એ થયો કે હવે આ મોઢું કોણ પકડે ને પૂંછડું કોણ પકડે. દાનવો તો અવળ બુદ્ધિ, એમણે બે ડગલા આગળ આવીને કહ્યું અમે કઈ જેવા તેવા છીએ, પૂંછડું પકડીએ, મોઢું પકડવાના. બાકી પહેલે સામેથી કહ્યું હોત ને દેવોએ કે તમે મોઢું હા લ્યો, ઝેર વાળું મોઢું અમને અને સુવાળા પૂંછડા એને પકડવા છે. આ જીવની અવળાય. ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું કે જીવની અવળાઈનો પાર નથી ને ભગવાનની દયાનો પાર નથી. જીવની અવળાઈનો પાર નથી અને ભગવાનની દયાનો પાર નથી. કેવી બધી અવળાઈ છે. આપણે કોઈ ભાઈને એમ કહીએ કે આ છેલ્લા 6 દિવસથી પારાયણ ચાલે છે, 7 દિવસથી પારાયણ ચાલે છે, તમે પારાયણમાં આવો.
કે હું પારણમાં નહીં આવી શકું. કેમ? કે રાતના 9 વાગે જમીને સૂઈ જાઉં છું. પારણમાં ન આવું. ઘણા વર્ષોનો મારો નિયમ છે કે હું 9 વાગે તો સૂઈ જ જવાનો. અને તમે મોડું મોડું ચલાવો ને પછી જમવા આપો ને એ બધું ફાવે નહીં મને. પણ ભગવાનનું કરવું એવું થાય કે પારણમાં ન આવે અને રાતના જમ્યા પછી એને ઠાકરીઓ વીંછી કરડે. ઠાકરીઓ વીંછી આવડો મોટો, આખી રાત જાગે કે નહીં? રાતો રાત વીંછી કરડે તો આખી રાત જાગે. કર્મવશ થઈને કેટલું કેટલું દુઃખ ભોગવવા માટે જીવ તૈયાર થાય, પણ ભગવાનનું ભજન કરવા માટે, ભક્તિ કરવા માટે, સત્સંગ કરવા માટે નહીં. એનો ટાઈમ જ નથી અમારી પાસે. અવળાઈનો પાર નથી. ભગવાને કેટલી કેટલી માણસ ઉપર દયા કરી, છતાં પણ માણસ ભગવાનના ઉપકારનો લેશ માત્ર વિચાર કરતો નથી. સ્વામી હમણાં દીકરા બહુ નાના છે ને, એ જરા ઠેકાણે પડે ને પછી મોટા મણકાની માળા જ લેવી છે. દીકરાએ ઠેકાણે પડી જાય, દીકરાના દીકરાએ ઠેકાણે પડી જાય, પોતે ઉપર ઠેકાણે પડી જાય તો એ માળા લેવાનો વરો ના થાય. કેટલી બધી અવળાય. યોગી બાબા વાત કરતા ને કે મહાત્માજી હતા, ગામની ભાગોળમાં આવીને બેઠા અને એક પટેલ આવ્યા. महात्मा जी ने पगे लागे को महात्मा जी कहाँ से आते हैं? तो कि जय राम जी की. कब आए? कि जय राम जी की. खाना खाया? कि जय राम जी की. खाना खाएंगे? कि जय राम जी की. कहीं पण पूछो ने एक ज उत्तर, जय राम जी की. પેલા એ વિચાર કરો કે આ સંત કોઈ સાચા મહાત્મા મોટા પુરુષ લાગે છે, આપણે એને જમાડીએ ઘેર જઈને. ઘેર જમવાનું તૈયાર થયું અને પોતે ગાડું જોડીને મહાત્માજીને લેવા માટે આવ્યો ને કહ્યું, મહાત્માજી તમારા માટે હું ગાડું લઈ આવ્યો છું, ઘેર જમવા માટે રસોઈ તૈયાર થઈ છે, માટે જમવા માટે પધારો, ગાડામાં બેસો. તો કે જય રામજી કી. અને વધારે ગુણ આવ્યો કે લ્યો આને જમવાની પડી નથી. એટલે મહાત્માજીને ઉઠાવીને ગાડામાં બેસાડ્યા અને ઘરના આંગણામાં લાવીને ગાડું ઊભું રાખીને કહ્યું, મહાત્માજી મારું ઘર આવી ગયું, નીચે ઉતરો. કે જય રામજી. નીચે ન ઉતરે, એ બસમાં ગાલીને ઉતારે નીચે. અને પછી પાટલો ઢાળી આપીને કહ્યું, મહાત્માજી જમવાનું તૈયાર છે, પાટલા ઉપર બેસો. કે જય રામજી કી. વળી પાટલે બેસાડ્યા અને થાળીમાં રોટલી, દાળ, ભાત, શાક, લાડુ બનાવેલા હતા એ પીરસાણું. પછી કહ્યું, મહાત્માજી અમારી સેવા સ્વીકાર કરો, જમો તમે. તો કે જય રામજી કી. જમે નહીં. પટેલે લાડુનો મોટો ટુકડો તોડ્યો અને કહ્યું, મહાત્માજી મોઢું પોળું કરો. તો કે જય રામજી કી. મોઢું પોળું ન કરે. આને થયું, ઓહો આના જેવો તો મહાત્મા મને દુનિયામાં ક્યાંય મળ્યો જ નથી. ડાબા હાથે કરીને એનું મોઢું પોળું કરીને આવડો મોટો લાડુનો ટુકડો એના મોઢામાં મૂક્યો અને કહ્યું, મહાત્માજી જમો આવે. કે જય રામજી કી. હવે આનો પારો ચડે કે ન ચડે? ડાબા હાથથી દાઢી પકડીને બે મારી. હવે તારો બાપ ચાવશે? આપણું આવું જ છે. દીકરા ઠેકાણે પડે ને કંઈક જરા ધંધા બંધામાં સેટ થઈ જઈએ પછી ભગવાનના મંદિરે આવશું ને કથા વાર્તા સાંભળીશું. જીવની અવળાઈનો પાર નથી અને ભગવાનની દયાનો પાર નથી. ગુણાતીતાનંદ સ્વામી ગિરનારની તળેટીમાં પધારેલા અને તે વખતે કોઈ યાત્રાળુ હતો, સાધુ, ગિરનારની પ્રદક્ષિણા કરતો હતો. ચાલતા ચાલતા નહીં, દંડવત કરતા કરતા. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો, શું કરો તમે? મેજરમેન્ટ માપણી ચાલે છે, ગિરનાર કેટલો લાંબો પહોળો છે, શું કરો છો તમે? તો કે ગિરનાર તો બહુ પવિત્ર પર્વત કહેવાય, એની અંદર સિદ્ધો ને યોગીઓ ને મુનિઓ ને ઋષિઓ ને તપસ્વીઓ રહેતા હોય, એ બધાની પાસે જઈને ક્યાં દંડવત પ્રણામ કરો? એની સાથે એક સાથે બધાની પ્રદક્ષિણા થઈ જાય, દંડવત થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી એની ભાવના જાણીને બહુ રાજી થયા અને કહ્યું કે જો એક કામ કર, અમારા ગુરુ કૃપાનંદ સ્વામી છે ને બહુ સમર્થ અને સિદ્ધ સંત છે, અને બે દંડવત કરી નાખ, તારું કલ્યાણ થઈ જાય. પેલા એ કહ્યું કે તમારા ગુરુ મારી લાઈન દોરીમાં આવીને ઉભા રહે તો દંડવત થાય, બાકી
હજારો દંડવત ગિરનાર પર્વતને કર્યા, પણ 2 દંડવત કરી શક્યો નહીં. કેવી અવળાય! લાઈન દોરીમાં આવે તો દંડવત કરવું, આવાય હોય છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે આવી રીતે હવે નક્કી થયું કે પૂંછડું દેવોએ પકડવું અને ઝેરવાળું મોઢું દાનવોએ પકડવું. એ મંથનનું કાર્ય શરૂ થયું અને આમ 2-4 લહરકા લીધા તો મંદરાચલ પર્વત સમુદ્રમાં ડૂબવા માંડ્યો. કારણ કે ગોળી બહુ ઊંડી અને રવૈયો નાનો. દેવોનો દાનવીએ મંથન કરવાનું બંધ રાખીને પાછા કિનારા ઉપર આવ્યા ને એમાંથી પછી મોટા મોટા પથરા ને ઝાડ ને માટી ને બધું નાખવા માટે, પૂરવા માટે. પણ સમુદ્ર પૂરાય? દુનિયાની તમામ નદીઓ સમુદ્રમાં ઠલવાય તો સમુદ્ર પૂરાતો નથી. દુનિયામાં કેટલીક વસ્તુ એવી છે ને કોઈ દાડો પૂરાય નહીં. જામાતા જઠરમ જાયા જાતવેદા જલાશયા પૂરિતા નૈવ પુર્યંતે જાકારા પંચ દુર્ભરા. 5 વસ્તુની વાત કરી. જામાતા, જામાતા એટલે જમાય રાજ. અત્યારે બધો જમાનો બદલાણો, બાકી એક સમય એવો હતો કે જમાયરાજને 6 ગામને 27 કે નાની 27 ને મોટી 27 ગુજરાત ચરોતરમાં તમે જાઓ, રોડી રૂપાળી કન્યા આપવામાં આવે, કિલો સોનું આપવામાં આવે, સ્કૂટર આપવામાં આવે, કાર આપવામાં આવે, મકાન આપવામાં આવે, લાખ રૂપિયા પેઠણના આપવામાં આવે. તો પેલો શું કે મારી મૂછનો દોરો પડેલો નથી. જામાતા. અને જમાઈને તો 10મો ગ્રહ કયો છો, 10મો ગ્રહ. ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ ક્ષણે પૂજામ અપેક્ષતે કન્યા રાશિ સ્થિતો નિત્યમ જામાતા 10મો ગ્રહ. ઘડીકમાં રાજી થઈ જાય. અને જમાયરા શાસ્ત્રીમાં આવ્યા હોય ને અને બહુ સાચવવું પડે, બહુ સાચવવું પડે. અમારે ત્યાં આગળ ધીનોજ ને એ બાજુ પારણ હતું ને, ત્યાં પારણ કરાવવા વાળા હતા લંડન નારી વખત. અને એ પારાયણની અંદર પોતાના 2 જમાઈ આવેલા. મને ખબર નહીં એના જમાઈ છે. એટલે એકનું નામ બળવંત હતું અને એક બીજાનું નામ રમેશ હતું. દાસજમાં પારણ હતી. એટલે હરિભક્ત એ બંનેને કેવી રીતે બોલાવે? રમેશ ચંદ્રલાલ પધારો. રમેશ ચંદ્રલાલ, બળવંત ચંદ્રલાલ. મેં કીધું આ કેમ આવી રીતે બોલાવે? કે અમારા જમાઈ રાજ છે. ગુંટુરમાં અમે ગયેલા ને ત્યાં એક કેલેન્ડરમાં વાંચેલું, કેલેન્ડરની અંદર નીચે લખે સુવાક્યો કે જો જમાઈ રાજને, જો દીકરીને સુખી થવી જોવી હોય તો જમાઈ રાજની જય બોલાવો. જમાઈને 10મો ગ્રહ કયો છે? 1985ની સાલમાં મને લાગે અહીંયા પારણ કરી કયું આપણું મહાબલીપુરમ મદ્રાસમાં પારણ કર્યું. હોલનું નામ મહેશ્વરી ભવન. એ મહેશ્વરી ભવનમાં પારણ હતું ને, દિવાલમાં બધા ચાંદલા કરેલા. એટલે પેલા એ વખતે રજનીભાઈને કોઈને પ્રમોદભાઈને પૂછેલું આ શાના ચાંદલા, શાના છે? તો કે 9 ગ્રહ છે, આની પૂજા કરવી જ પડે. મેં કહ્યું આ તો કોઈને નડતો નથી, પણ 10મો ગ્રહ જમાયરાજ બધાને નડે છે. ક્ષણે રુષ્ટ ક્ષણે પુષ્ટ ક્ષણે પૂજામ અપેક્ષતે કન્યા રાશિ સ્થિતો નિત્યમ જામાતા 10મો ગ્રહ. એ શાસ્ત્રીમાં ગયો અને થોડી વ્યવસ્થા સચવાણી નહીં. મારે તમારી દીકરી જોડે કંઈ લેવા દેવા નહીં, તારે કંઈ ઉલાળ ધરાળ ખરો? તરત નાતો તોડે. જામાતા જઠરમ. જઠર એટલે પેટ. આપણું પેટ કોઈ દાડો પૂરાતું નથી. જન્મ્યા ત્યારથી જમીએ છીએ. દિવસના 3 વખત જમીએ છીએ, ખાલી ને ખાલી. જામાતા જઠરમ જાયા. જાયા એટલે પત્ની, સ્ત્રી. એ પણ કોઈ દાડો પૂરાતી નથી. કેટલું આપવામાં આવે
એને સંતોષ થાય જ નહીં. આ સાડી નથી, આ દાગીના નથી, આ ઘરેણા નથી, આ નથી, તે નથી. ડૉક્ટર કિરણે વાત કરી. ડૉક્ટર કિરણ આપણા પ્રમુખ સ્વામીના અંગત ડૉક્ટર છે, સેવા ભાવે સેવા કરે છે. એના લગ્ન થયા પછીની વાત મને કે તમે કોઈને વાત ન કરતા હોય તો કહું. વર્ષો વીતી ગયા એટલે હવે વાત કરવા વાંધો નહીં. મને કે લગ્ન થયા પછી અમે કાપડ બજારની અંદર નીકળ્યા મારી પત્ની સાથે. સામેના ફૂટપાથ ઉપર ચાલતા હતા, ત્યાંથી મને કહ્યું જો પેલી સાડી મારી પાસે નથી. લગ્ન થયા ત્યારે અમારા તરફથી 120 સાડી આપેલી, ઘેરથી એટલી સાડી લઈને આવેલી. આટલી સાડીને કપડા હોવા છતાંય મને કે પેલી લઈ આપો. લીધે છૂટકો કર્યો. જામાતા જઠરમ જાયા જાત વેદાહા. જાત વેદા એટલે અગ્નિ. અગ્નિમાં ગમે તેટલું તમે નાખો ને સ્વાહા, પુરાય જ નહીં. દુનિયાનું તમામ લાકડું નાખી દો ને. જલાશયા એટલે સમુદ્ર. આ 5 વસ્તુ કોઈ દાડો પુરાતી નથી. પરીક્ષિતને કહેવામાં આવ્યું, સુખદેવજીએ કહ્યું કે સમુદ્રને પૂરવા માટે કેટલા પ્રયત્ન કર્યા છતાં પણ સમુદ્ર પૂરાયો નહીં. દેવોએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ પ્રથમે ગ્રાસે મક્ષિકા, હવે કરવું શું? દેવોની પ્રાર્થના સાંભળીને ભગવાને કચ્છપ અવતાર ધારણ કર્યો, કાચબાનું રૂપ લીધું અને પોતાની પીઠ ઉપર મંદરાચલ પર્વતને ધરી લીધો. અને પછી કહું કે હવે મંથન શરૂ કરો. આટલો મોટો દાખલો કર્યો અને મળ્યું શું? ઝેર. ભગવાનની આજ્ઞા પ્રમાણે કંઈ પણ ક્રિયા કરવામાં આવે તે ભક્તિ છે, સાધના છે, તપશ્ચર્યા છે. અને એ સાધના અને તપશ્ચર્યા કરતી વેળાએ સૌથી પહેલું હળાહળ ઝેર આવે. કોઈ ટીકા કરે, કોઈ નિંદા કરે, કોઈ અપમાન કરે, કોઈ ભગતડો કે, કોઈ ભગતની પૂંછડી કે, ઝેર આવે. પણ જે સાધક કે જે ભક્તનું મન અને એનું નિશાન ભગવાન તરફ હોય, અમૃત તરફ હોય, તો એ મંથનનું કાર્ય મૂકે નહીં. પણ જેને નિશાન જ ના હોય તો તરત ખિસ્સામાંથી રૂમાલ કાઢો અને તિલક ચાંદલો ભૂસી નાખે. આટલું ઝેર. સામાન્ય કોઈ એમ કે સ્વામિનારાયણ ઉપડ્યા, એ ભગતડા થઈ ગયા, આટલું કહે એટલે તરત આપણે કંઠી તોડી નાખીએ, મંદિરે જવાનું બંધ કરી દઈએ, તિલક ચાંદલો ભૂસી નાખીએ. અમૃત સુધી પહોંચી ન શકાય. અમૃત પીવું હોય, અમૃત સુધી પહોંચવું હોય, ભગવાનનો જીવનની અંદર સાક્ષાત્કાર કરવો હોય તો નજર સામું ભગવાન અને સંત હોવા જોઈએ, અમૃત હોવું જોઈએ કે આપણે આ ધ્યેય સુધી પહોંચવું છે. સમુદ્ર મંથન કરતી વેળાએ ઝેર નીકળ્યું. ઉચ્ચેશ્રવા નામનો ઘોડો નીકળ્યો, ઐરાવત હાથી નીકળ્યો, મણી નીકળ્યો, ઘણી બધી વસ્તુ નીકળી. ભક્તિ કરતા, સત્સંગ કરતા, સાધના કરતા ઘણું બધું મળશે. કોઈ પ્રશંસા પણ કરશે ને કોઈ નિંદા પણ કરશે. પ્રશંસામાં લેવાય નહીં અને નિંદામાં વલોવાય નહીં. નિશાન સામું નજર રાખે તો વાંધો ના આવે. નિષ્કોળાનંદ સ્વામીએ પોતાના કાવ્યની અંદર લખ્યું છે કે ગામડાની અંદર પેલો નટ 2 મોટા વાંસડા ઉભા કરી વચ્ચે દોરડું બાંધીને દોરડા ઉપર ચાલે, બેલેન્સ રાખીને ચાલે. ગામના ઘણા બધા માણસો એને જોવા માટે આવે. કોઈ વાહ વાહ કરે, કોઈ કિકેરી કરે, કોઈ ગાળો પણ દે અને કોઈ પાડવાનો પ્રયત્ન કરે. નટ જડે જેમ વાસડે જોવા મળે સગળું ગામ,
પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. વાંસડા ઉપર ચડે પણ એની નજર મારા માટે કોણ તાળી વગાડે છે, કોણ નથી વગાડતું, મારી વાહ કોણ કોણ